રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધામાં વધારો થશે। હવે સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ સુધી નહીં જવું પડે। ₹16 કરોડના ખર્ચે લેઝર સહિતની સુવિધાથી સજ્જ બન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર બનશે। આ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે। આથી સિવિલ અધિક્ષકે પીઆઈયુ વિભાગ સાથે મળી કામગીરી આગળ વધારી। કલેક્ટર દ્વારા જીટી શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે। બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક 2 બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે। એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠની બાજુમાં, જીટી શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે। બેઉ ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે। આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે। બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ, ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે, જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું। અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રોક્યોર કરવામાં આવશે।